ત્યાં હું બેંકમાં હતો, then I realized કે મારે બેંકમાં કામ નથી કરવું. આઈ એમ અ ક્રિએટિવ પર્સન, તો કંઈ ક્રિએટિવ કામ કરીશ તો જ મને સેટિસ્ફેક્શન મળશે. અને બીજું એવું હતું કે માર્કેટમાં ત્યારે એક માઇન્ડસેટ એવું હતું કે બ્રાન્ડ્સના પૈસા બર્ન કરવા, અને મને એવું લાગતું હતું કે કોઈના પૈસા બર્ન કરવા કરતાં કોઈને પૈસા કમાવી આપો એ સાચું એડવર્ટાઇઝિંગ કહેવાય. આઈ હેવ ફેસિનેશન ફોર કલર્સ. મને કલર્સની વચ્ચે રમવું બહુ ગમે. સો એક બ્યુટિફુલ બુક છે કલર્સ નાઉ. મેં લંડનના ડિઝાઇન મ્યુઝિયમમાંથી આ ખરીદેલું છે. એવરી ટાઈમ આઈ ગો ટુ લંડન, ડિઝાઇન મ્યુઝિયમની ભૂલ્યા વગર હું મુલાકાત લઉં છું અને ત્યાંથી કોઈને કોઈ બુક પરચેસ કરું છું. તમને ખબર હતી કે જે વ્યક્તિ બધા જ ગુજરાતીઓ પાસેથી, અલગ અલગ સેલિબ્રિટીઝ પાસેથી એમની વાતો કઢાવડાવે છે, એમનો એક આવડું મોટો બિઝનેસ છે. ચલો, એમની ઓફિસની એકચ્યુઅલી પ્રોબ્લેમ જ આ છે, જ્યારે તમે પોડકાસ્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું તો લોકો મને એઝ અ ક્રિએટર ઓળખે છે, બટ મોટાભાગના લોકોને મારું બિઝનેસ બેકગ્રાઉન્ડ નથી ખબર. ડ્રીમ ગેસ્ટ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી. મતલબ મારો એવો વિચાર છે કે જ્યારે એ મારા શો પર આવી જશે, હું મારો શો બંધ કરી દઈશ. તમે આમની પાસેથી કોઈ એક વાત કઢાવડાવવી હોય આજે કેમેરાની સામે, આઈ વોન્ટ ટુ આસ્ક હિમ કે એને પોડકાસ્ટનો આઈડિયા કેવી રીતે સ્ટ્રાઇક થયો, બિકોઝ એ જર્ની મેં જે જોઈ છે, એની ઇન્સિક્યોરિટીઝ મેં જોઈ છે, અને એનું આખું રિસર્ચ, ધ વર્ક, ધ હોમવર્ક હી ડઝ, એવરીથિંગ ઇઝ કમેન્ડેબલ. એન્ડ ઇવન આજે મોર્નિંગમાં જ વી વર ડિસ્કસિંગ દેટ how the breakthrough is so good right now. Right, તો actually જે પોડકાસ્ટ અમે અમારી માટે કરવાના જ નહોતા, અમે અમારા ક્લાયન્ટ્સ માટે કરવાના હતા. વાતો કરવી અને કરાવવી બંને કળા છે, અને બંને વાતો કરી અને કરાવડાવીને બિઝનેસ કરાવડાવી લે એ ગુજરાતી. આજે આપણે વાતો કરવા જઈ રહ્યા છીએ એક એવા વ્યક્તિ સાથે કે જે લોકો સાથે તો વાતો કરે જ છે પણ બિઝનેસ પણ કરે છે. He is dashing, handsome. He's a very, very, very intelligent guy. જય થડેશ્વર. અમે ગુજરાતીની ટીમ જઈ રહી છે જય થડેશ્વરને મળવા. ફાઇનલી પોઇઝ્ડ આપણે આવી ગયા છીએ, અને અહીંયા બધી જ વાતો કરવાના છીએ આપણે જય થડેશ્વર સાથે. લેટ્સ ગો. વાહ, રીલી બિગ ઓફિસ, અને ક્યાંય પણ આપણને એવું ના લાગે કે તમે કોઈ વર્ક પ્લેસ પર આવી રહ્યા છો. અહીંયા આપણને, મને આવતા હોય તો એવું ભાઈ વાઇબ થયું કે ઓકે, यहाँ तो रोज कुछ क्रिएटिव डिस्कशन होता होगा. चलो મળીએ એમને કે જે ક્રિએટિવ ડિસ્કશન રોજ કરાવડાવે છે. Hi Jay. Hey, hi, welcome Dara. I was expecting you. How's it going? Great. Please. Thank you. So, કેમ છો પહેલા તો? All good, superb, rocking. Usually આ જવાબ આપતો હોઉં છું. When somebody asks કેમ છો, I would say rocking. Rocking. Yes, એટલે આમ કહી શકાય કે all the time એનર્જીમાં રહેવું અને એ જ રીતે આગળ કામ કરવું. Yes. તમારી ઓફિસમાં એન્ટર થતા વેત જ મને એવું ફીલ થયું કે અહીંયા કામ સાથે રમત થાય છે. Yes. તો તમારી શરૂઆત કેવી રીતે થાય પોઇઝની, અને પોઇઝ એકચ્યુઅલી શું છે? Right. First of all, thank you for having me on the show. પોઇઝની વાત કરવી પહેલાં તમે જે કીધું ને કે કામ સાથે રમત, એકચ્યુઅલી વી બિલીવ ઇન ઓપરેટિંગ લાઇક હોમ, રાઈટ? સો અહીંયા કોઈને એવું ન થવું જોઈએ કે કોઈ લોકો કામે આવે છે, લોકોને એવું થવું જોઈએ કે હું મારા ઘરે જ આવું છું, રાઈટ? એટલે બહાર બેઠેલા બધા લોકોને છૂટ છે, ક્યારે પણ આવીને મને કહી શકે કે આજે મારી પોતાની કામ કરવાની ઈચ્છા નથી, એન્ડ દે હેવ ટોટલ લિબર્ટી ટુ નોટ વર્ક ફોર દેટ પર્ટિક્યુલર ડે, અને એમને જે ગમે એ વસ્તુ અમે કરીએ છીએ. એટલે એવું અમારું કલ્ચર છે. નાઉ કમિંગ ટુ યોર ક્વેશ્ચન કે પોઇઝ્ડ, રાઈટ? સો મેં પોઇઝ્ડ સ્ટાર્ટ કરી 2015. એના પહેલાં હું દુબઈ હતો. સો આફ્ટર કમ્પ્લીટિંગ માય પોસ્ટ ગ્રેજ્યુએશન, પેલું કોમ્પિટિટિવ માઇન્ડસેટ પહેલાંથી હોય એટલે એવું લાગે કે મારે સૌથી સારું પેકેજ જોઈએ છે, અને કરીને હું દુબઈ જતો રહ્યો, કારણ કે ત્યાંની કંપની બહુ સારું પેકેજ આપતી હતી, અને મારું એવું હતું કે મારા બેચમાં સૌથી વધારે મારું હોવું જોઈએ, અને એટલા માટે હું ત્યાં જતો રહ્યો. તેને રિયલાઇઝ કે ત્યાં હું બેંકમાં હતો, તેને રિયલાઇઝ કે મારે બેંકમાં કામ નથી કરવું. આઈ એમ અ ક્રિએટિવ પર્સન, તો કંઈ ક્રિએટિવ કામ કરીશ તો જ મને સેટિસ્ફેક્શન મળશે. એટલે આઈ ડિસાઇડેડ કે હું એ છોડી દઈશ. એ પણ ડિસિઝન બહુ અઘરો હતો, એના વિશે આપણે પછી વાત કરીશું. દેન આઈ કેમ બેક ટુ ઇન્ડિયા, અને આઈ સ્ટાર્ટેડ વર્કિંગ ઇન અ એડ નેટવર્ક. હવે એ જે એડ નેટવર્કમાં હું કામ કરતો ને, એ સમયે એમની મોનોપોલી એવી હતી કે ભારતમાં તમારે ફેસબુક કે ટ્વિટરમાં કોઈ પણ એડ કરવી હોય, સો યુ હેવ ટુ ગો ટુ દેટ કંપની, એના વગર તમે ન કરી શકો.
અને હું એટલો બધો ક્યુરિયસ હતો કે ફેસબુક અને ટ્વિટરમાં એડ કેવી રીતે થાય, તો એટલા માટે જ મેં કંપની જોઈન કરી હતી. અને કારણ કે હું બહુ જુનિયર હતો તો મને એ લોકો શીખવા નહોતા દેતા. મારે ખરેખર શીખવું હતું તો હું એ ડિપાર્ટમેન્ટની આસપાસ ચક્કર મારતો કે મને કંઈ જોવા કંઈ શીખવા મળે. એ લોકો લેપટોપ આવી રીતે શટ કરી દેતા. એન્ડ ધેટ રિયલી યુઝ ટુ હર્ટ. અને એ લોકો એવું કહેતા કે હજી તારું પ્રમોશન થાય 2-3 લેવલે, ધીસ ઇઝ બિયોન્ડ યોર પે ગ્રેડ. એટલે મને એવું થતું યાર કોઈ બીજું કેવી રીતે નક્કી કરે કે હું કેટલું શીખું અને ક્યારે શીખું. I wanted to control my pace of learning. So that was my primary reason to start Poised. અને બીજું એવું હતું કે માર્કેટમાં ત્યારે એક માઇન્ડસેટ એવું હતું કે બ્રાન્ડ્સના પૈસા બર્ન કરવા. અને મને એવું લાગતું હતું કે કોઈના પૈસા બર્ન કરવા કરતાં કોઈને પૈસા કમાવી આપો એ સાચું એડવર્ટાઇઝિંગ કહેવાય. એટલે આઈ સો દેટ ગેપ અને પછી મેં ડિસાઇડ કર્યું કે હું પોતાનું સ્ટાર્ટ કરું. સો દેટ્સ હાઉ Poised got started. ઓકે, એટલે કહી શકાય કે લોકોની બ્રાન્ડ બનાવવા માટે, જેની ખુદની બ્રાન્ડ છે એને ટોપ પર પહોંચાડવા માટે તમે એમને ખૂબ હેલ્પ કરો. યસ, રાઈટ. તો તમારા વિશે બહુ બધી વાતો હજુ પણ આગળ કરવી છે. સ્ટે ટ્યુન અને મળશું આપણે એમની ફેવરેટ જગ્યાઓ, એમના ઘરે. આપણે ઘણી બધી જગ્યા પર જવાના છીએ અને અમદાવાદની ઘણી બધી વાતો અમે ગુજરાતીમાં, અમે બંને ગુજરાતી સાથે મળીને વાતો કરવાના છીએ. તો આ નાની ઓફિસ છે એકચ્યુઅલી. ઓકે. જે બોમ્બેની ઓફિસ છે આના કરતાં મોટી છે. સો વી આર ઇન ટોટલ 100 પીપલ. ઓકે. અહીંયા 40 જેવા લોકો કામ કરે છે, મુંબઈમાં 60 જેવા લોકો કામ કરે છે. ઇન ટોટલ વી આર 100 પીપલ. તમને ખબર હતી કે જે વ્યક્તિ બધા જ ગુજરાતીઓ પાસેથી, અલગ અલગ સેલિબ્રિટીઝ પાસેથી એમની વાતો કઢાવડાવે છે, એમનો એક આવડો મોટો બિઝનેસ છે. ચલો, એમની ઓફિસની એકચ્યુઅલી પ્રોબ્લેમ જ આ છે, જ્યારથી મેં પોડકાસ્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું તો લોકો મને એઝ અ ક્રિએટર ઓળખે છે, બટ મોટાભાગના લોકોને મારું બિઝનેસ બેકગ્રાઉન્ડ નથી ખબર. ધેટ્સ હા, એક્ઝેક્ટલી. એન્ટ્રીથી તમે વાઇબ જોઈ શકો છો. ઇટ્સ ઓલ પ્લેફુલ વાઇબ, રાઈટ? સો ધીસ ઇઝ અ પૂલ ટેબલ. મને બહુ શોખ હતો એટલે મેં જ્યારે ઓફિસ બનાવી ત્યારે લાવ્યું હતું, પણ આઈ એમ ધ લીસ્ટ, મતલબ હું સૌથી ઓછો ટાઈમ હું સ્પેન્ડ કરું છું આના ઉપર, રાઈટ? તમને બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કહું. અમારી ઓફિસમાં પૂલ ટેબલ આવ્યું અને 2 વર્ષ થયા, રાઈટ? સૌથી સારું કોઈ પૂલ રમતું હોય આખી ઓફિસમાં તો કોણ હશે? સૌથી ખરાબ રમવાવાળો હું છું. ઓકે, કોઈ એમ્પ્લોયી ઓર મે બી? નહીં, સૌથી સારું કોઈ રમતું હોય તો ઓફિસ બોય અમારો જે દીપક છે. ઓકે, રાઈટ? હી ઇઝ ધ બેસ્ટ પ્લેયર ઇન ધી ઓફિસ. કારણ કે એની પાસે ઘણો બધો ટાઈમ હોય છે અને એ પ્રેક્ટિસ કરે રાખે છે. સો ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ બીટ દીપક. હવે આપણે એક એવા ડિવિઝનની વિઝિટ લઈએ છીએ જે મારા હાર્ટની બહુ જ નજીક છે. માય સ્મોલ સ્ટુડિયો. જ્યારે મેં પોડકાસ્ટ કરવાનું વિચાર્યું ત્યારે એક નાનો એવો સ્ટુડિયો મેં ડેવલપ કર્યો અહીંયા, અને ધીસ ઇઝ વેર આઈ સ્ટાર્ટેડ. અને ઘણા બધા લોકોના પોડકાસ્ટ અહીંયા લીધા છે. અમદાવાદમાં હોય તો મોસ્ટલી અમે લોકો અહીંયા પોડકાસ્ટ કરતા હોઈએ છીએ. સો 2 બ્યુટીફુલ ચેર્સ, સમ નાઇસ આર્ટિકલ્સ, એન્ડ ધીસ ઇઝ વેર ઇટ ઓલ ગોટ સ્ટાર્ટેડ. યસ, એટલે આ જગ્યા જ કંઈક એવી છે કે જ્યાંથી દરેક વાતો બહાર નીકળે છે. અને આ એક એવા વ્યક્તિ કે જેમની સામે જ આ બધી જ વાતો બહાર નીકળે છે. ઇનફેક્ટ અહીંયા યુઝ્યુઅલી હું આ સાઈડ બેસતો હોઉં છું, આ સાઈડ ગેસ્ટ બેસતા હોય છે, તો ઘણા બધા ગેસ્ટ અહીંયા રડેલા પણ છે. એટલે જ્યારે તમે વાત કરો ત્યારે લોકો એવું કહે છે કે તમે છે ને માણસને ખોલી નાખો છો. એક્ઝેક્ટલી. ઘણી બધી વાતો બહાર કાઢો છો. તો ઘણીવાર માણસ એટલા બધા કમ્ફર્ટેબલ થઈ જાય કે એવી આત્મીયતા બંધાઈ જાય વાતો કરતા કરતા કે ઇવન ફર્સ્ટ ટાઈમ મળ્યા હોય તો પણ આંસુ આવી જાય. મતલબ એવી બધી વાતો લોકો શેર કરતા હોય છે. તો બહુ જ સ્પેશિયલ પ્લેસ છે. Is this the only place કે જ્યાં તમને ક્રિએટિવ વિચારો આવે છે? નોટ રિયલી, નોટ ધી ઓનલી પ્લેસ. ડેફિનેટલી અહીંયા પણ ક્રિએટિવ વિચારો આવે. તમે બહાર, અંદરથી બહાર આવો તો ખુલ્લી હવામાં તમારું દિમાગ ફ્રેશ થાય થોડું, તો ઘણા ઘણા સારા વિચારો આવે. પણ ક્રિએટિવ વિચારો ક્યાંયથી પણ આવી શકે. તમે રસ્તામાં જાઓ છો, કંઈ જોઈ લીધું, ક્રિએટિવ વિચાર આવે. તમે કંઈ સાંભળો છો, કોઈ સોંગ સાંભળ્યું, ક્રિએટિવ વિચાર આવે. તમારી જર્નીની વાત કરીએ તો મને એટલી ખબર છે કે તમે જુનાગઢથી છો, પ્રોપર ગુજરાતી. તમે સ્કૂલિંગ તમારું ગુજરાતમાં જ કર્યું, દેન MBA મહારાષ્ટ્ર, મુંબઈમાં, અને પછી આ પોઇઝ્ડ કરવાનું શરૂઆત કરી તમે. એવું શું બન્યું? તમારી થોડી લાઈફ સ્ટોરી વિશે વાત કરો. મેં ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કર્યો. 10th સ્ટાન્ડર્ડમાં આઈ ગોટ સ્ટેટ રેન્ક, એન્ડ 12thમાં આઈ ગોટ રિયલી ગુડ પર્સન્ટેજ. થ્રુ આઉટ માય સ્કૂલ લાઈફ આઈ બીન રેન્કર. એકેડેમિક્સ કરિયર વોઝ રિયલી ગુડ. પછી મુંબઈમાં મને નરસિંહ મોંજી કોલેજમાં એડમિશન મળ્યું. ઓકે. એટલે ગુજરાતી મીડિયમમાંથી સીધું એવી જગ્યાએ જવું કે ત્યાં એવા લોકો રહે છે જે વિચારે પણ ઇંગ્લિશમાં છે. ત્યાં આજુબાજુમાં 80 લોકો છે ક્લાસમાં, બધા ઇંગ્લિશમાં જ વિચારે છે, ઇંગ્લિશમાં જ બોલે છે. અને બહુ ટફ હતું કારણ કે આપણા પ્રોનાઉન્સિએશન ક્લિયર ન હોય. તો ઘણી બધી તકલીફો થતી. ક્યારેક એવું પણ થતું કે આખો ક્લાસ મારા પર હસે, સાથે હું પણ હસતો. એટલે એવી કોઈ મને શરમ કે એવું કંઈ હતું નહીં. તો લોકોને બહુ ક્યુરિયોસિટી થઈ કે યાર આ કેવું માણસ છે, પોતાની ખુદની પર હસી શકે છે. તો એ રીતે લોકો નજીક આવતા થયા, મારા ફ્રેન્ડ્સ બનતા થયા અને મને શીખવાડતા થયા. So first semester was tough. Second semester I was representing my college in debate competitions. So 1-6 મહિના થયા ઇંગ્લિશ ઇમ્પ્રૂવ થતા. અને
પછી ત્યારથી મેં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું અને હું દુબઈ ગયો, જે મેં પહેલા વાત કરી. દુબઈ જઈને હું બેંકમાં કામ કરતો અને બેંકમાં કામ કરતા કરતા એ વિચાર આવ્યો કે યાર હું એક ક્રિએટિવ માણસ છું, ધીસ ઇઝ નોટ ધ રાઇટ પ્લેસ ફોર મી. ઓલ્ધો પૈસા બહુ સારા મળતા હતા, તો હું છે ને ક્યારે કોઈ સોંગ સાંભળું ને તો વર્ડ્સ પર ફોકસ કરું. શબ્દો મારી માટે બહુ મહત્વના છે. એક સોંગ છે જિંદગી મેં લગી ના દોબારા મૂવીનું, અબ મેને જીના સીખ લિયા. એમાં એક બહુ મસ્ત લાઈન છે, હે કોઈ જો મુझसे ये कह गया ये कहाँ तो रह गया. તો હું છે ને મારી જાતને મોટિવેટ કરવાનું, કારણ કે 23 વર્ષની ઉંમર છે, તમે લાઈફના બહુ મોટા ડિસિઝનો તમારી જાતે લો છો. દુબઈમાં બહુ સારી જોબ છે, લોકો તમને એને કારણે રિસ્પેક્ટ આપે છે, અને એ છોડીને ઇન્ડિયા આવવાનું છે, કંઈ નક્કી નથી શું કરવાનું છે. તો મારી જાતને મોટિવેટ કરવા માટે હું મેટ્રોના સ્ટેશન પર ઉતરું, ત્યાંથી આ સોંગ ચાલુ કરું, 2 મિનિટનો રસ્તો, અને આલિશાન હેડક્વાર્ટર્સ મારી બેંકનું, એની સામે જઈને પેલી કડી પર પોઝ કરીને વારંવાર પ્લે કરું અને બેંકની સામે જોઉં કે હે કોઈ જો મુझसे ये कह गया ये कहाँ तो रह गया. ત્યાંથી મને મોટિવેશન મળતું કે આ છોડીને એવી જગ્યાએ જાઉં કે જ્યાં મને ગમતું કામ હું કરી શકું. સો ઓફિસ તો અમે વિઝિટ કરી લીધી, પણ હવે હું જઈ રહી છું અને મારી આખી ગુજરાત ફર્સ્ટની ટીમ અને અમે ગુજરાતી જઈ રહ્યા છીએ જય થરેશ્વરના ઘરે. સો તમારા માટે અમુક ક્વિક ક્વેશ્ચન ફટાફટ. ઓકે, અમે ગુજરાતીના આ બહુ જ જલ્દી જવાબ તમારે મને આપવાના છે. યોર ફેવરેટ ગુજરાતી ફૂડ? ગુવારનું શાક. ઓકે, ખૂબ જ પ્રિય છે. ફેવરેટ પ્લેસ ઇન અમદાવાદ? અમદાવાદમાં સૌથી ફેવરેટ પ્લેસ કહું તો મારું ઘર જ છે. ઓકે, અને અપાર્ટ ફ્રોમ ધેટ આઈ લાઈક રિવરફ્રન્ટ. યસ. ઓકે, માય ફેવરેટ. ગુજરાતની ફેવરેટ સિટી? આમ કહું તો જુનાગઢ, મારો જન્મ જુનાગઢમાં થયો છે. પણ સુરત ઇઝ માય મોસ્ટ ફેવરેટ. જુનાગઢ એટલા માટે કે કારણ કે ત્યાં નાનપણ વિતાવ્યું હોય તો મેમરીઝ હોય, બટ બધી રીતે અગર લિવેબલ સિટીમાં હું કોઈનું નામ કહું તો સુરત. આઈ લવ સુરત. હું રહું છું અમદાવાદમાં, બટ આઈ લાઈક સુરત. ઓકે, એટલે જુનાગઢમાં છો તો એક વાક્ય કાઠિયાવાડ માટે? કાઠિયાવાડમાં તો ઘણું બધું, મારી ભાષા જ આમ તો બહુ કાઠિયાવાડી છે. હા મોજ નથી દેખાતું, નથી સંભળાતું. કોઈ એક્સેન્ટ લઈ આવી શકતા હો તો પ્લીઝ. ના, બહુ મહેનત કરી છે એની માટે. રાઈટ, સો કાઠિયાવાડીમાં હા મોજ હા. અમે જો મોજમાં, આનંદ મંગલ, શું હાલે, શું હાલે, શું ચાલે ના બોલે આપણે, શું હાલે છે, બસ જો સનો હ કરી નાખીએ એવું બધું. પણ એ આપણી યુએસપી છે સૌરાષ્ટ્ર. યસ. જ્યારે હું કાઠિયાવાડી લોકો સાથે બેઠો હોય ત્યારે એકદમ કાઠિયાવાડીમાં વાત કરું, એ લોકોને મજા આવી જાય. અરે કાઠિયાવાડી શું વાત છે, તો આપણે કાઠિયાવાડીમાં વાત કરીએ છીએ. આવતા હાલો. ગમતી ગુજરાતી પુસ્તક? ગમતું ગુજરાતી પુસ્તક? મારા પાઠ્ય પુસ્તકો મને બહુ ગમતા, એસ્પેશિયલી જે ગુજરાતીના જે બુક્સ હતા એ બધા મને બહુ જ ગમતા. તો ગુજરાતીની કોઈ પણ ધોરણની પાઠ્ય પુસ્તક મારી ગમતી પુસ્તક તમે કહી શકો. સૌરાષ્ટ્રની રસદાર એ મારી સૌથી વધારે ગમતી બુક છે. યસ. ઓકે, તમારા ડ્રીમ ગેસ્ટ કે જેને હવે તમે ઇન્વાઇટ કરવા ઈચ્છતા હો? ડ્રીમ ગેસ્ટ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી. મતલબ મારો એવો વિચાર છે કે જ્યારે એ મારા શો પર આવી જશે હું મારો શો બંધ કરી દઈશ. રાઈટ, કારણ કે તેના પછી તો તમે કોને લઈ આવો યાર. રાઈટ, આઈ નો વેરી ડિસ્ટન્ટ ડ્રીમ અને ખૂબ જ ડિફિકલ્ટ છે, કદાચ ન પણ થાય, પણ સપનું એવું જ જોવું જોઈએ કે જે ન થાય કે જે ઇમ્પોસિબલ લાગે. ત્યાં સુધી પહોંચવાની વધારે મહેનત થાય. રાઈટ. ઓકે, ફેવરેટ ફેસ્ટિવલ? ફેવરેટ ફેસ્ટિવલ આઈ વુડ સે દિવાળી. ઓકે, દિવાળી મારો ખૂબ જ પ્રિય ફેસ્ટિવલ છે, કારણ કે દિવાળી છે ને ખાલી એક મતલબ ફેસ્ટિવલનું ગ્રુપ છે, ઘણી બધી વસ્તુ આવે, 10 દિવસ ઘરમાં ફેસ્ટિવલનો માહોલ રહે તો મજા આવે. સો દિવાળી ઇઝ માય ફેવરેટ. ઓકે, અને એક શબ્દ ગુજરાત માટે? એક શબ્દ મને બહુ ગમે છે, દિલથી ગુજરાતી. ગુજરાતી લોકો છે ને જિંદા દિલ લોકો હોય છે, કે એકદમ નિખાલસ, એકદમ પ્રેમાળ, ફાવે તો હા નહીં તો ના. ફાવે તો હા નહીં તો ના. રાઈટ, એવા ઘણા બધા શબ્દો ગુજરાતીમાં મને ફેવરેટ છે, કદાચ હું શોમાં ન બોલી શકું. મારો એક ક્વેશ્ચન હતો, પણ તમારી પર્સનાલિટી, તમારી વાઇબ મને જોઈને એવું લાગે કે નહીં યાર નહીં પૂછો. શું કરું, પૂછી લો. યસ. ગુજરાતી સૌથી કમ્ફર્ટેબલ અને ફ્રસ્ટ્રેશન કાઢી નાખે એવો અપશબ્દ કહી દઉં પ્લીઝ? આમ તો ગુજરાતીમાં ઘણા બધા એવા શબ્દો છે જે મને બહુ બોલવા ગમે છે, પણ હું બોલી ન શકું, કારણ કે કદાચ આ કેમેરા સામે આપણે બોલી શકીએ કે ન બોલી શકીએ એવો વિચાર આવે. હા, પણ ક્યારે એકદમ સ્ટ્રેસમાં હોય અને કંઈ સમજાતું ન હોય ને ત્યારે ગુજરાતી લોકોનો ફેવરેટ શબ્દ છે. રાઈટ. અને અત્યારે અમે એમના ઘરે જઈ રહ્યા છીએ. હી ઇઝ ટ્રાવેલ અ લોટ, અને અત્યારે અમે ટ્રાવેલ કરતા કરતા જ એમના ઘરે જઈ રહ્યા છીએ. ત્યાં બાકી બધી વાતો.
ફાઇનલી અત્યારે આપણે જય થદેશ્વરના ઘરે આવી ગયા છીએ. અમારી આખી ટીમ અહીંયા આવી ગઈ છે. એ થોડા મારાથી વહેલા પહોંચી ગયા છે બિકોઝ આપણા ગુજરાતીઓમાં થોડું હોય ને કે યાર गेस्ट आते हैं तो फिर कुछ ठीक से होना चाहिए. चलो फिर मिलते हैं उनसे. બહુ જ બધી વાતો એમની સાથે અને એમની ફેમિલી સાથે કરવાની છે. હેલો. હાય, વેલકમ. પ્લીઝ હાય. આવો. પ્લીઝ. થેન્ક યુ. બ્યુટીફુલ હાઉસ. થેન્ક યુ. સિમ્પ્લિસિટી અને જે પેલું આવે ને કે ઘરમાં આવતા વેત બધું જ રાચ રચીલું નહીં પણ જેટલું સિમ્પલ Very છે minimal. વેરી મિનિમમ Yes. બટ બહુ જ બ્યુટીફુલ. અને યોર ફેવરેટ પ્લેસ મસ્ટ બી Yeah. ધીસ. In a way, yes, yes. That's where I do all my calls. ઓકે જ્યારે હું ઘરેથી કામ કરતો હોઉં ત્યારે. ओके ओके सो चाय के साथ गपशप. जय थदेश्वर एंड मिसेस धारा. થોડું નામ મળતું જુલતું આવે છે ને અમારા નામમાં ઘણી વખત કન્ફ્યુઝન થાય. મને ઘણા બધા લોકો ધરા કહી દે છે ને તમને કદાચ ધારા કહી દેતા હશે. સો અત્યારે અમે લોકો બેઠા છીએ જય થદેશ્વરના ઘરે અને એમના ઘરે ચાની ચુસ્કી અને સાથે બહુ જ બધી વાતો. જ્યારે ઘરમાં એન્ટર થયા ત્યારે જયે એક વાત કરી કે તમારું ઘર જે છે કમ્પ્લીટલી વાસ્તુ સાથે એ જ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. પ્લીઝ એક્સપ્લેન ઇન અ વેરી શોર્ટ કે કેવી રીતે. એટલે વી એઝ અ ફેમિલી વી આર ઓબ્સેસ્ડ વિથ વાસ્તુ. ઓકે. એટલે અમારા ઘરની હરેક વસ્તુ વાસ્તુના હિસાબથી છે. હા રાઇટ ફ્રોમ ધી કલર્સ હા ટુ શું રાખવાનું શું નહીં રાખવાનું. ફોર એક્ઝામ્પલ આજે ક્લોક છે હા. એ સ્ક્વેર છે હા રાઈટ, તો અહીંયા ગોળ ન હોવી જોઈએ, સ્ક્વેર હોવી જોઈએ. ઓકે. તમે એન્ટ્રી કરી ત્યાં અર્ધનારેશ્વરજીનો ફોટો છે, જી. શંકર ભગવાન અને પાર્વતી માતાજીનો ફોટો, હા તો એ પણ વાસ્તુના હિસાબથી છે. મિનિમલ ફર્નિચર, ઇવન ધ કલર્સ. યે ગ્રેટ. ચલો તો અમે એક એવા ઘરમાં બેઠા છીએ કે જ્યાં આવતા વેતા જ આમ પોઝિટિવ વાઇબ તો આવી, પણ એ શું કામ આવી એનું પણ એક રીઝન મને મળી ગયું. તમારા બહુ જ બધા ગેસ્ટ અત્યાર સુધી આવી ચૂક્યા છે. આજે હું તમારા ઘરે આવી છું તો બહુ બધી તમારા ગેસ્ટ વિશે વાતો કરવાના છીએ, પણ પહેલાં તમે બંને ક્યારે મળ્યા? સો ઇટ વોઝ 2015. 2013. पहला ऐसा बंदा देखा है जो जिसको प्रॉपर डेट याद है. Yes. That was 2013 and it was so મારી કઝિન એન્ડ હા. એમના કઝિન એમની વેડિંગ હતી. Okay. અને જે પેલું રિચ્યુઅલ હોય છે ને જૂતા ચોરી કરતા હોય છે, હા. સો ગ્રૂમ સાઈડ થી દે વર નેગોશિએટિંગ ધ પ્રાઇસીસ અને અમારા પાસે જૂતા Don't હતા. tell That me was the આ first એડવેન્ચરમાં conversation. હતા. Don't Yes, tell me. he was હતા. there. પ્રાઇમ નેગોશિએટર. Yes, he was the negotiator and I was having the shoes. Okay. તો બાર્ગેનિંગ અમારા બંને વચ્ચે થયું હતું. That was our first conversation. Okay. फिर वो गाना शूट हुआ था जूते दो पैसे लो. Actually થવું જોઈતું હતું. સીન એવો જ હતો નહીં. હા, એવો જ એવો જ હતો. હતો. ઓકે. સો બહુ બધી વાતો આપણે કરવાના છીએ. જેટલા પણ ગેસ્ટના ઇન્ટરવ્યૂઝ તમે અત્યાર સુધી લીધા છે હું એમના ફટાફટ નામ બોલીશ અને તમારે એમના વિશે કંઈક કહેવાનું છે બહુ જ શોર્ટમાં. સૌથી પહેલાં દેવેન ભોજાણી. વેરી વેરી સ્વીટ પર્સન. જેવા દેખાય છે ને એટલા જ સ્વીટ છે રિયલ લાઈફમાં. ઓકે. વેરી સ્વીટ, વેરી ઇઝી ગોઈંગ પર્સન, હા અને તમને બહુ જ કમ્ફર્ટેબલ ફીલ કરાવે અને યસ. બહુ જ નોલેજ છે એક્ટિંગ. સંજય રાવલ. સંજય રાવલ ની પર્સનાલિટી જ મોટિવેટિંગ છે કે એમની સાથે તમે બેસો એટલે તમે મોટિવેટ થઈ જ જાઓ, કારણ કે એ જ ટાઈપની વાતો, નોર્મલ વાતો પણ થતી હોય એમાંથી પણ તમને કંઈ ને કંઈ મોટિવેશન આપીને જશે. ઓકે ઓકે. દેન રિસન્ટ CR પાટીલ. આમ પાટીલ સાહેબની છબી એવી છે કે ઇઝ અ વેરી શાર્પ પોલિટિશિયન. એ ટાઈપની એમની છબી છે, પણ એક નરમ સાઈડ પણ હોય આ લોકોની, બિલકુલ. રાઈટ. તો મેં એમની સોફ્ટ સાઈડ બહુ સારી રીતે એક્સપિરિયન્સ કરેલી છે. હા જ્યારે અમારું ઇન્ટરવ્યૂ ખતમ થયું હા. પછી યુઝ્યુઅલી ગેસ્ટ આટલા બધા બિઝી અને મોટા ગેસ્ટ હોય તો બહુ એમની પાસે ટાઈમ ન હોય. એમને પરાણે નીચે ચા પીવા લઈ ગયા એમની સાથે, અને પછી એમને આખી વાત કરી કે એમની ઓફિસમાં કોઈ પણ વ્યક્તિ આવે તો યુઝ્યુઅલી કંઈ ખાઈને જાય, પણ ચા તો ફરજિયાત પીવી જ પડે. અને એમની એક સ્પેશિયલ રેસિપી છે. પાટીલ સાહેબે કીધું હતું કે એમના વાઈફની સ્પેશિયલ રેસિપી છે, એ રેસિપીથી એમની ઓફિસમાં ચા બને છે. તો અમને પરાણે ચા પીવડાવી, અમારી સાથે ઘણી બધી એવી વાતો કરી કે જે કદાચ પોડકાસ્ટમાં ન કરી શકે, ઘણી બધી હળવી વાતો. ઓકે તો એ પાટીલ સાહેબ છે. ઓકે. દેન પ્રાચી સોલંકી. પ્રાચી સોલંકી શી ઇઝ આમ તો પહેલી વાર એ કંઈ કેમેરા સામે બોલ્યા છે. યસ ઓફકોર્સ. યા, તો ઘણા બધા લોકોને ઘણી બધી ક્યુરિયોસિટી હતી, હા મને પણ હતી, રાઈટ. બટ શી ઇઝ વેરી શાર્પ and very talented. So it's not about just looks and aesthetics. She is very intelligent and very sharp. We can say that ke brain with beauty. Yes, absolutely. है ना? Okay. RJ आकाश. अरे माय गॉड,
ફૂલ એનર્જેટિક માણસ. ફૂલ એનર્જેટિક. અને એમને એક બહુ સરસ મજાની વાત કીધી હતી કે મારી હાઈટ જોને આહા ના કરો, જેટલો ઊંચો છું એના કરતા બમણો ઊંડો છું. રાઈટ. તો હું તો કહું છું બમણો નહીં, જેટલા ઊંચા છે એના કરતા 10 ગણા ઊંડા છે. મતલબ એટલું બધું ઊંડાણી માણસમાં છે અને એટલું બધું ટેલેન્ટ ભરેલું છે. હી ઇઝ ધી મોસ્ટ અંડરરેટેડ આર્ટિસ્ટ ઓફ ગુજરાત. મતલબ he should be one of the top 3 or one of the top 5 when it comes to popularity. યસ. અને રેડિયો એમને ઘણું બધું શીખવ્યું છે અને એ જે કંઈ પણ અત્યારે છે કદાચ બધું ધીરે ધીરે હજુ ઘણું બહાર આવવાનું પણ બાકી છે. યસ. ઓકે. ધેન પ્રતીક ગાંધી. પ્રતીક ગાંધી છે ને ઇઝ ટેકનિકલી વેરી શાર્પ. મતલબ એમની સાથે બેસીને 1 કલાકનું જે પોડકાસ્ટ ને બીજી કે જે મેં કઈ વાતો કરી એમાં હું ઘણું બધું શીખીને આવ્યો છું. અને મને એક વાત બહુ મસ્ત કીધી કે જ્યારે તમે કેમેરાને ફેસ કરો છો ત્યારે એક ઓબ્જેક્ટિવિટી તમારા દિમાગમાં હોવી જોઈએ કે હું જે બોલું છું એ કેમેરામાં કેવું દેખાય છે. તમે જ્યારે બોલો છો ત્યારે તમને ખ્યાલ હોવો જોઈએ અગર તમે કેમેરાને ફેસ કરો છો તો મેં તમને કીધું ને કે કોઈ એવી વાત કોઈની પાસેથી સાંભળી લઉં તો મગજમાં ચોંટાડી લઉં આખી લાઈફ મારી સાથે રહે. તો એ પ્રતીક ગાંધી આ વસ્તુ મને બહુ મસ્ત શીખવાડી છે. ઓકે. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ. સીએમ સર ખૂબ જ આધ્યાત્મિક માણસ છે. એમની સાથે તમે બેસો એટલે તમને એવી ફિલિંગ આવે કે તમે તમારા ઘરના કોઈ વડીલ સાથે, તમારા દાદા સાથે બેઠા છો. ઓકે. તમારા ભવિષ્યની ચિંતા કરીને તમારા ભવિષ્યની ચિંતા કરીને તમને સલાહ આપશે અને તમારી સાથે એકદમ પ્રેમથી વાતો કરશે. એમને છે ને મને દાદા ભગવાને લખેલું એક વ્યાખ્યાન છે, એમને મને વાંચીને સંભળાવ્યું એમની ઓફિસમાં. ઓકે. મને કે તમે આ વાંચો, હું તમને સંભળાવું, બહુ જીવનમાં કામ લાગશે. ઓકે. મતલબ એટલા આત્મીયતાવાળા માણસ છે. ગ્રેટ. બસ મારું લિસ્ટ તો અહીંયા અત્યારે હું સ્ટોપ કરું છું. આઈ વુડ લાઈક ટુ મેન્શન વન મોર પર્સન. પ્લીઝ. મલ્હાર. યસ. રાઈટ. હું મલ્હારભાઈ પ્રેમથી કહું છું. હી ઇઝ સો વાઇબ્રન્ટ એઝ અ પર્સન અને એટલા ડાઉન ટુ અર્થ છે. મતલબ હી ઇઝ ધી મોસ્ટ પોપ્યુલર સુપરસ્ટાર ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રી. રાઈટ. પણ એમને મને જે કમ્ફર્ટ આપ્યું અને જે મારી સાથે મિત્રતાથી આત્મીયતાથી વાત કરી એ મતલબ બહુ ઓછા લોકોમાં આ સહજતા અને આ સિમ્પ્લિસિટી જોવા મળતી ઇઝ વેરી ડાઉન ટુ અર્થ. વેરી ડાઉન ટુ અર્થ. અને એમની જોડે બેઠા હોય તો આપણને પેલું સ્ટાર ફીલ પણ ના થાય. એ તમને પણ એવું જ ફીલ કરાવડાવે કે યસ કે કોઈ ડિફરન્સ જ નથી. કઈ જ નથી. યા રાઈટ. તમારા વિશે એક નાનકડી વાત મેં સાંભળી કે તમે ફિઝિયોથેરાપિસ્ટ છો અને બહુ જ બધા સેલેબ્સને તમારા ક્લાયન્ટ એ બની ચૂક્યા છે. પ્લીઝ ટેલ મી અબાઉટ યોર સ્ટોરી. સો મેં 5 years કમ્પ્લીટ કર્યા છે. તો મેં ગુજરાત સ્ટેટની સિનિયર વુમેન્સ ક્રિકેટ ટીમ જોડે કામ કર્યું છે અને પેરેલલી મેં BCCI સાથે NCAના નેશનલ કેમ્પ્સ પણ કર્યા છે. એક ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે જે આપણી ફર્સ્ટ વુમેન્સની અંડર-19 વર્લ્ડ કપ યોજાઈ હતી એમાં આપણી ઇન્ડિયા ટીમ જીતી ગઈ હતી. તો એ જે સ્ક્વોડ હતો આખો 15 પ્લેયર્સનો એમાંના 6 પ્લેયર્સની જોડે મેં ઓલરેડી વર્ક કર્યું હતું. સો દેટ વોઝ અ ટાઈમ કે જ્યારે સ્ક્રુટિની થઈ રહ્યું હતું. પ્લેયર્સ વર પ્રિપેરિંગ ધેમસેલ્વ્સ. સો આઈ ફીલ દેટ આઈ એમ લકી ઇનફ એન્ડ પ્રોબેબલી કેપેબલ ઇનફ કે હું એમના એ જે એમનો ડેવલપમેન્ટ ફેઝ હતો ત્યારે મને એક રોલ મળ્યો એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ કે બિફોર દે બીકેમ ધ ક્રિકેટર્સ આઈ વર્ક વિથ ધેમ એઝ પ્લેયર્સ. એન્ડ અપાર્ટ ફ્રોમ દેટ આઈ વર્ક વિથ યાસ્તિકા ભાટિયા, આપણી ઇન્ડિયન ક્રિકેટ ટીમની સેકન્ડ વિકેટ કીપર. આઈ વર્ક વિથ સ્મૃતિ મેડમ. આઈ વર્ક વિથ અત્યારે જે IPLની ટીમ છે હુમા કુરેશી છે, then સાયલી ભગત છે. સો these are the names that are coming up right now. So the thing is કે ડેવલપમેન્ટ સ્ટેજમાં મેં ઓલરેડી એમની જોડે કામ કરી લીધું છે, એક્સપિરિયન્સ જોઈ લીધું છે. તો બિફોર ધ ક્રિકેટર્સ બીકમ ધી ક્રિકેટર્સ, હાઉ દે આર લાઈક, વોટ દે આર લાઈક, જે ફેઝથી પસાર થાય છે, જે મહેનત કરે છે, એ બધું બહુ ક્લોઝલી જોયું છે. સો ડુ યુ બિલીવ ઇન ધેટ કે તમે જેમની સ્ટ્રગલ જુઓ છો એ સક્સેસ પર પહોંચે છે? Definitely. Very well said. Yes. Good observation. Yes. So here અમે અહીંયા ચાય સાથે ચીટચાટ પૂરી કરીએ છીએ. અમારા આ શોને તમને જેટલો ગમે એટલો વાયરલ કરો. જેટલા પણ ગેસ્ટ તમને એવી ઈચ્છા હોય કે અમે અમારા શોમાં લઈએ, પ્લીઝ કમેન્ટમાં શેર કરજો. અમે ગુજરાતી.